નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. ડીસા તાલુકાના વિકાસમાં એક નવું સીમાચિહ્ન ઉમેરાયું છે. શહેરના મધ્યમાં ₹4.38 કરોડના ખર્ચે નિર્મિત અદ્યતન સુવિધાઓથી સજ્જ તાલુકા પંચાયત કચેરીનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ડીસાના ધારાસભ્ય અને રાજ્યકક્ષાના મંત્રી પ્રવીણ માળીના હસ્તે આ કચેરી વિધિવત રીતે ખુલ્લી મૂકવામાં આવી હતી. આ પ્રસંગે વિવિધ પક્ષના અગ્રણીઓ, ચૂંટાયેલા પ્રતિનિધિઓ, સરપંચો, તાલુકા વિકાસ અધિકારી, પૂર્વ પ્રમુખો અને જિલ્લા પંચાયતના સભ્યો સહિત મોટી સંખ્યામાં આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. મંત્રી પ્રવીણ માળીએ તાલુકા પંચાયત કચેરી પરિસરમાં વૃક્ષારોપણ કરીને પર્યાવરણ સંરક્ષણનો સંદેશો આપ્યો હતો. મંત્રી પ્રવીણ માળીએ આ પ્રસંગે જણાવ્યું હતું કે તમામ સરપંચો અને અગ્રણીઓએ એક મહત્વનો નિર્ધાર કર્યો છે. આવનારા સમયમાં ડીસા તાલુકાની તમામ આંગણવાડીઓને સ્માર્ટ આંગણવાડી તરીકે વિકસાવવામાં આવશે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે નવી કચેરીના નિર્માણથી સામાન્ય જનતાના વહીવટી કામોમાં સરળતા રહેશે. આ સાથે જ તાલુકામાં શિક્ષણ, આરોગ્ય અને રમતગમત જેવા પાયાના ક્ષેત્રોમાં વધુ સુધારા લાવવા માટે સરકાર અને સ્થાનિક વહીવટીતંત્ર કટિબદ્ધ છે.